કેટલી રેસિપીઝ વિશ્વભરની બધા ચેક કરે, તમે એમાંથી કેટલું બનાવ્યું? તમે કોઈ દિવસ વિજ્ઞાન, સૌથી મોટું વિજ્ઞાન આયુર્વેદ, એ તમને એમ કે છે કે કાંદા અને દૂધ, કાંદા અને દહીં ભેગું ખવાય જ નહીં. મોટા ભાગની રેસીપીમાં કાંદા લસણ સોતડે, પછી એમાં ક્રીમ નાખે, દૂધ અને કાંદા ભેગા ખવાય જ નહીં એમ વિજ્ઞાન, શરીર વિજ્ઞાન, તબીબી વિજ્ઞાન, આયુર્વેદ બધા કહે છે. અને છતાંય આપણે આ રેસીપી જોઈને બહુ ટેસ્ટી. હેવ યુ એવર નોટિસ્ડ કે તમારું જ્ઞાન કેટલું વ્યર્થ છે? કેટલા બધા લોકોને નોંધ્યા છે કે તમને ફોરવર્ડ સવારના પરમાં મોકલે, અને આ બધા ફોરવર્ડમાં શું હોય? માણસે જીવનમાં શું કરવું જોઈએ, આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય, ત્યાગ કરો, સમજદારી બતાવો, બલિદાન કરો. તમે એને ખાલી ફોન કરીને એમ કહો ને કે આઈ એમ સો સોરી, પણ તમારી ગાડી મારાથી સહેજ આજે ઠોકાઈ ગઈ છે, હું તમારા ઘર પાસે, પછી એની સમજદારી, એનું જ્ઞાન, એની આવડત, એનો સ્નેહ, આ બધું તમને સમજાઈ જાય. તો અર્થ એ થયો કે જ્ઞાન ફોરવર્ડ કરવા માટે છે, સ્વયં ઉપર કશું એપ્લિકેબલ નહીં. જ્ઞાન એ છે જે તમને વ્યક્તિ તરીકે સમૃદ્ધ બનાવે. તમે બીજા લોકો સાથે કેટલી સહજતાથી જોડાઈ શકો છો, એ જ્ઞાન છે. તમે કેટલા સરળ છો, એ જ્ઞાન છે. મેં એવા લોકોને જોયા છે કેટલા જટિલ થઈ જાય, જાણતા હોય, જ્ઞાની થઈ જાય, 2 4 10 ચોપડીઓ વાંચી લે, પછી એનું મોઢું ગંભીર જ રહે, મને બધું આવડે છે. એને તમે કંઈ ન શીખવાડી શકો, એને તમે કંઈ કહી ન શકો, અને તમે જાણતા હો એનાથી એને 2 વાત વધારે જ ખબર હોય. તમે રૂપિયા કિલો બટાટા લઈ આવો ને તો એ કે 12.50 પૈસે મળે છે. એને બધું જ ખબર હોય. હું એવું માનું છું કે કંઈ નથી આવડતું એ જે મિનિટે સમજાઈ જાય ને, એ વિશ્વનું સૌથી મોટું જ્ઞાન છે. શૂન્ય સુધીનો પ્રવાસ હું હવે ધીરે ધીરે જેમ વાંચતી જાઉં છું ને, એમ મને વધુ ને વધુ એમ થાય છે કે હજી તો કેટલું બધું રહી ગયું છે. હું કઠોપનિષદ હમણાં વાંચી રહી છું, અને એમાં જે એક અદ્ભુત વાત કઠોપનિષદમાં કહી છે કે માણસને શેનો ભય છે, તો કે માણસને મૃત્યુનો ભય છે. કેમ છે? કારણ કે મૃત્યુ નાશ છે. હવે આ નાશથી તમે ડરો છો. તમે જે ક્ષણે નાશ સ્વીકારી લો છો, એ ક્ષણે તમારો ભય જતો રહે છે. શું છે આ નાશ? તો તમારી ભાષા નાશ પામવાની છે, તમારા ઘરમાં રહેલું ટેબલ નાશ પામવાનું છે, તમારું ઘર નાશ પામવાનું છે, તમારા કપડાં નાશ પામવાના છે. કશું જ નથી ટકવાનું. તો તમે ટકીને કરશો શું? બોટોક્સ, યંગ દેખાવાનો પ્રયાસ. ઘણા લોકો કહે તમે કેટલા વર્ષના? એટલે હું કહું કે 60 થશે આવતે વર્ષે. કે કોઈ કહે નહીં. કોઈ કે ના કે મને તો ખબર છે ને, મારે કોઈના વેલિડેશન કે સર્ટિફિકેટની જરૂરત જ નથી, મને ભાન છે ને. એ મારા ભાનનું મહત્વ એ જ્ઞાન છે. મારે અન્યને પ્રૂવ નહીં કરવું પડે, એ જ્ઞાન છે. જે ક્ષણે તમે પ્રૂવ કરવાની રમતમાં ઉતરો છો, એ ક્ષણે તમારાથી અજ્ઞાની કોઈ નથી. તમે જે ક્ષણે એમ દેખાડવા માંગો છો કે મને બધું આવડે છે, હું તમારાથી બેટર છું, હું તમારી સાથે લડી શકું એમ છું, હું તમને હરાવી શકું એમ છું, એ ક્ષણે તમારાથી અજ્ઞાની કોઈ નથી. જે ક્ષણે તમે એમ સ્વીકારી લો છો કે એમ. એક ભાઈ છે, નામ નહીં આપું પણ મિત્ર છે મારા, એ હમણાં વચ્ચે એક દિવસ મને મળ્યા ક્યાંક, ફિલ્મ લાઈનમાં છે. તો મને કહે છે કે શાહરૂખના છોકરાને પકડી ગયા હતા ત્યારે મને મળવા બોલાયો. તો મેં કીધું એમ કે રડતો તો શાહરૂખ એમ. પછી શું? મેં મદદ કરી, બધું પોલીસમાં એમ ગોઠવી આપ્યું. મેં કીધું બહુ જ સરસ. એમના ગયા પછી એક બીજો મિત્ર બેઠો તો એ મને કે ગપ્પા મારે છે. મને ખબર જ છે. તો કે તો તું શું એમ કરીને એને સાંભળતી હતી? તો હું એને ખોટો પાડીને શું પ્રૂવ કરીશ? એને નથી ખબર કે ખોટું બોલે છે. સ્વયં વિશેનું જ્ઞાન જે ક્ષણે તમને થઈ જાય ને, એ ક્ષણે તમે સૌથી જ્ઞાની છો. તમને તમારું જૂઠ સમજાવવા માંડે, એ મિનિટે તમે કોઈ દિવસ કોઈની પણ સાથે જૂઠું નહીં બોલો, કારણ કે તમે સ્વીકારી લો છો કે હા આ જૂઠ છે, હું ખોટું પ્રૂવ કરવાનો પ્રયાસ કરું છું. મારા બીજા મિત્ર તું શું જોયે એને એમ કરે? સાંભળી લો. સાંભળી લેવાથી ઉત્તમ જગતનું કોઈ જ્ઞાન નથી. 5 minutes ઓફ લિસનિંગ
હું એને એમ કહું કે દાદા આવે તને ક્યાં શાહરૂખ બોલાવે, એટલે વળી મને કે હું ફોન કરી તને સાબિત કરી આપું. આ કેટલા સમયનો નષ્ટ કરવાની વાત છે. એને બદલે તમે એને 5 મિનિટ સાંભળી લીધું, એ નીકળી ગયો, તમારી વાત પતી ગઈ, અને તમે એ જાણો છો કે જુઠ્ઠું બોલે છે, એ જાણે છે કે જુઠ્ઠું બોલે છે. ને મજાની વાત એ છે કે એવું સમજે છે કે તમે સમજો છો. એવું નથી કે એને નથી સમજાતું, એને નહીં સમજણ પડતી, એને પડે જ છે. તેમ છતાં એ આ પેથોલોજીકલ લાઇંગમાંથી બહાર નથી નીકળી શકતા, તો એને ક્ષમા કરો. વિશ્વની સૌથી મોટી આવડત એક ક્ષમા છે. તમે જો માફ કરી શકો તો તમારાથી સુખી આ જગતમાં કોઈ નથી. તમે જે ક્ષણે એવું નક્કી કરી લો મારે કંઈ સાબિત નથી કરવું, મારે આ વાતને અહીં જ પતાવવી છે, એમ સરસ, પૂરું થયું. એનાથી વધારે જો કંઈ કરવા ગયા તો એમાંથી સંઘર્ષ થશે, અને સંઘર્ષ ટાળવાની આવડત એ વિશ્વનું મોટામાં મોટું જ્ઞાન છે. તમે જો સંઘર્ષ ટાળી શકો તો તમારાથી શાંત, તમારાથી વધુ ધ્યાનમાં અને તમારાથી વધુ સુખી કોઈ નથી. ટાળી દો સંઘર્ષ. નથી મારે કંઈ પ્રસ્થાપિત કરવું. તમને ના ગમ્યું, વેરી ગુડ. કેટલી બધી પત્નીઓ રસોઈ બનાવે, પછી પતિ એમ કે મીઠું ઓછું. રોજ સારું હોય છે ત્યારે તો કંઈ નથી કહેતા. રોજ સારું હોય છે ત્યારે કંઈ નથી કહેતા, કારણ કે સારું જ છે, એમાં કંઈ રોજ કહેવા જેવું છે નહીં. આજે કહેવા જેવું છે કારણ કે મીઠું ઓછું છે. નાખી લો, તે તો નાખી જ લેશે. એમાં આટલા બધા ઉશ્કેરાવા જેવું કંઈ છે નહીં. કોઈ માણસ આપણી ટીકા કરે અને એ ટીકા સહી જવી ને, એ વિશ્વનું સૌથી ઇમ્પોર્ટન્ટ જ્ઞાન છે. સહી લો. એમાં શું તમારી ટીકા ન થઈ શકે? તમે શ્રેષ્ઠ છો, સર્ટિફિકેટ છે તમારી પાસે. હમણાં એક જણને પદ્મશ્રી મળ્યો તો નીચે કોકે લખ્યું હતું ચમત્કારો આજે પણ થાય છે. ધેટ ઇઝ ધ ટાઈમ વેન યુ ફીલ. તમે લડવા જશો એ માણસને. કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જે ફેસબુક પર યુદ્ધ કરે છે, કેટલા જવાબ આપે ને, કેટલા સમયનો વેડફાટ ને, કઈ ખુશીમાં કરો છો? ન કરો. આ ફેસબુક એ યુદ્ધનું મેદાન નથી. તમે એને લખ્યું, તમે વાંચી લીધું. એ તમારી વોલ પર લખવા આવે છે ને એનું કારણ જ એ છે કે એને એની વોલ પર કોઈ નથી વાંચતું. એ ઈચ્છે છે કે એને કોક વાંચે, માટે તમારી વોલ પર આવીને લખી જાય. લખવા દો, એને મજા કરવા દો. તમે જે ક્ષણે અન્ય માણસની ટીકા અથવા અન્ય માણસના અપમાનને સિરિયસલી લો છો ને, એ ક્ષણે અપમાન બને છે. ત્યાં સુધી અભિપ્રાય જ હોય છે. આપણો પ્રશ્ન એ છે કે આપણે અભિપ્રાયને અપમાન માનીને એમાં ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. એને અભિપ્રાય રાખો. ઇટ્સ ઓલ રાઈટ. તમને એવું લાગે છે એમ જ હશે. અને બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી મજાની વાત શું છે તો કે તમે ફેસબુક પર યુદ્ધ કરો, તમે આર્ગ્યુમેન્ટ કરો, તમે સામસામી દલીલો કરો, એ બધું કર્યા પછી એ તો જે માને છે એ જ માનવાનો છે. કલાક તમારો વેડફાઈ જાય પછી એ ગાડીમાં બેસીને તમારાથી છૂટા પડીને પહેલું શું કહેશે? ગાડો, સમજતો જ નથી. એટલે એનો અર્થ એમ થયો કે તમારો કલાક નષ્ટ, તમારી આર્ગ્યુમેન્ટ નષ્ટ. એના મગજમાં તો 1 ઇંચ પણ તમારી વાત ઉતરી નથી. તો જવા દો. નહીં ઉતરે એવા સત્ય સાથે એને છોડી દો. એને જે દિવસે એનું જ્ઞાન થશે ત્યારે થશે. તમે તમારા જ્ઞાનની ચિંતા કરો. આપણે નથી કરતા. આપણે બીજાને જ્ઞાન આપવા માટે એટલા ઉત્સુક છીએ કે પોતાના જ્ઞાન વિશે વિચારતા જ નથી. અકોર્ડિંગ ટુ મી, જ્ઞાન ઇઝ નોલેજ એન્ડ નોટ ઇન્ફોર્મેશન. અવર પ્રોબ્લેમ ઇઝ વી આર ટ્રીટિંગ ઇન્ફોર્મેશન એઝ નોલેજ. પ્લીઝ ડોન્ટ ટ્રીટ ઇન્ફોર્મેશન એઝ નોલેજ. આ 13, 14, 15 વર્ષના છોકરાઓને જે ઇન્ફોર્મેશનનો મારો કરવામાં આવે છે, એમને એમના માતા પિતાએ શીખવવાની જરૂર છે કે there is a vast difference between knowledge and information. હજારો પ્રકારની ઇન્ફોર્મેશન હોઈ શકે. એ ઇન્ફોર્મેશનમાંથી તારવીને તમારે યોગ્ય, તમારે જરૂરી, તમને જે સાચું લાગે એટલું સ્વીકારવું ને, એ નોલેજ છે. અને નોલેજ જીવનભર રહે છે. એ ક્યાંય જતું નથી. ઇન્ફોર્મેશન થોડા સમયમાં વાઇપ ઓફ થઈ જાય છે. નોલેજ તમારી સાથે રહેશે જીવનભર. ઇન્ફોર્મેશન નીકળી જશે. સો જે રહે છે તે જ્ઞાન છે. જે ચડાઈને તમારી સાથે ટકી જાય છે એ જ્ઞાન છે. અનુભૂતિમાંથી જન્મ લે છે એ જ્ઞાન છે. અનુભવમાંથી જે જન્મ લે છે એ જ્ઞાન છે. અને સૌથી મહત્વનું, ભૂલમાંથી જે આવડે છે એ જ્ઞાન છે. આપણે બધા મોરારી બાપુને કોઈકે એકવાર પૂછ્યું હતું કે માણસ શું ખાય તો અક્કલ આવે?
બદામ, કેળા, ફલાણું ઢીકણું બધા જુદા જુદા લોકોએ જુદો જુદો જવાબ આપ્યો. બાપુએ કહ્યું ઠોકર ખાય તો અક્કલ આવે. ખાવા દો ઠોકર. તમે જો ઈચ્છતા હો કે તમારું સંતાન જ્ઞાની થાય તો એને ઠોકર ખાવા દેજો, એને ભૂલ કરવા દેજો. તમારા બાળકની ભૂલ હોઈ જ ન શકે એવા અહંકારમાં નહીં રહેતા. એને પણ અધિકાર છે ખોટો નિર્ણય કરવાનો, એને પણ અધિકાર છે ભૂલ કરવાનો, એને પણ અધિકાર છે રડવાનો, એને પણ અધિકાર છે પોતાની ભૂલ સ્વીકારવાનો. પણ આ બધા વખતે પેરેન્ટ તરીકે ઉભા રહેજો. એના ઘૂંટણ છોલાય ત્યારે દવા લઈને પાસે જજો કે કઈ વાંધો નહીં બેટા, પડાય તો ખરું. એ પડે ત્યારે એમ નહીં કહેતા કે જોયો ને પડ્યો ને, અમે તો કહ્યું તું ના. એને એનો અનુભવ જોઈએ છે, એની પાંખો નવી છે, એને ઉડવા દો. એનું આકાશ નવું છે, એ પડશે. એ નહીં પડે તો ઉડતા નહીં શીખે, માટે એને ઉડવા દો. એ ઉડે અને પડે ત્યારે પેરેન્ટ તરીકે માત્ર ઊભા રહેજો અને એને કહેજો કે ચાલ બેટા ફરી ઉડ. કારણ કે નિષ્ફળતા છે ને તમે સ્વીકારતા નથી ને ત્યાં સુધી વધુ એક પ્રયાસ જ હોય છે. આપણો પ્રશ્ન એ છે કે આપણે નિષ્ફળતા સ્વીકારી લઈએ છીએ કે હવે નિષ્ફળ ના, એ વધુ એક પ્રયાસ છે. ટીચ યોર ચાઇલ્ડ that it is not a failure, it is one more attempt which is required to be done. Let's do it. આ જ્ઞાન છે અકોર્ડિંગ ટુ મી. છેલ્લે ફરી વિજ્ઞાનની વાત પર આવું. આપણે બધા વિજ્ઞાન સાથે જોડાયા પછી વિજ્ઞાનને જીવનમાં ઉતારતા નથી. મને એવું લાગે છે કે ધર્મ સાથે જોડાયેલા વિજ્ઞાનને જીવનમાં ઉતારો. ધર્મ બહુ બધું શીખવે છે. શું છે ધર્મ? ધારયતી ઇતિ ધર્મ. તમને ધારણ કરે છે એ ધર્મ છે, તમને ટકાવે છે એ ધર્મ છે. તમે આમ નહીં કરો તો ધર્મ નાશ થશે. ધર્મનો કદી નાશ થઈ શકે જ નહીં. ધર્મ સંસ્કૃતિની ધરોહર છે, આપણી પરંપરા છે, આપણા પાયા છે. અને જો નાની નાની વાતમાં બે માણસ ટીકા કરે ને તમારો ધર્મ અચમચી જતો હોય તો સમજજો કે તમારા ધર્મમાં તમારી શ્રદ્ધા ઓછી છે. તમારી શ્રદ્ધા કોઈ હલાવી શકે જ નહીં. એનું નામ શ્રદ્ધા, બાકી એ બિલીફ છે. ફેથ કોને કહેવાય? ફેથ એ છે જે કોઈ ન હલાવી શકે. નરસિંહને ખબર હતી કે આવશે કૃષ્ણ. મીરાને ખબર હતી કે ઝેર પી જઈશ તો કઈ નુકસાન નહીં થાય, આવશે. તો દ્રૌપદીએ હાથ ઊંચા કરી દીધા કે આવશે, પૂરશે કપડા. એ શ્રદ્ધા છે. અકોર્ડિંગ ટુ મી, faith is something which is never ending process and which keeps renewal every time and again. તમારી શ્રદ્ધાને રિન્યુ કરતા રહો, તમારી શ્રદ્ધાને વધુ ને વધુ બળ આપતા રહો. અને એ બળ કઈ રીતે મળે? તો ધર્મ સાથે જોડાયેલા વિજ્ઞાનને સમજવાથી, ધર્મ સાથે જોડાયેલા લોજિકને સમજવાથી, ધર્મ સાથે જોડાયેલા સત્યોને સમજવાથી. હમણાં જ કોઈક બહુ જ સુંદર મહારાજ સાહેબ સાથે હું વાત કરતી હતી. એમણે બહુ સુંદર વાત મને કહી કે એ સમયે માનવ બલિ, પશુ બલિનો સમય હતો. તો મહાવીર સ્વામીએ એમ કહ્યું કે કીડી પણ ન મારો, જીવોને અભય આપો. એનો અર્થ એમ થયો કે નાના નાના જીવોને તમે નિર્ભય કરો તો મોટા જીવને તમે નહીં મારો. આ એક લોજિક છે. ધીમે ધીમે પગથિયા ચડવાની પ્રક્રિયા છે કે નાના જીવને બચાવો. એનો અર્થ એમ થયો કે પશુ બલિ નહીં, એનો અર્થ એમ થયો કે માનવ બલિ નહીં. તો આ એક સમજણ છે જે ધર્મએ આપણને આપી. જીવો સાથે કરુણા કરો. બાકી તમે વિચાર કરો કે તમે આમ ન કરો ને તમે આમ ન કરો તો ઘઉં તો ખાવ જ છો, રોજ પેસ્ટિસાઇડ છાંટે છે. શાકભાજી તો ખાવ જ છો, પેસ્ટિસાઇડ છાંટે છે. કેટલું નહીં ખાઓ, શું નહીં કરો? અગત્યનું એ છે કે તમે કેટલું કરી શકો છો એટલું કરો. જે નથી થઈ શકતું એને છોડી દો. એ સાચો ધર્મ છે. પરાણે જાત પર જુલમ કરીને અમુક રીતે કરવું જ પડે, નહીં તો પાપ લાગે, આવું કોઈ પાપ જગતમાં છે જ નહીં. શરીર સાથે અન્યાય કરીને, સ્વયં પર અત્યાચાર કરીને પાળવામાં આવે એ ધર્મ નથી, એ સજા છે. ન કરો. ઉદાસ ધર્મ વિશ્વમાં છે જ નહીં. વિશ્વનો દરેક ધર્મ આનંદનો ધર્મ છે. વિશ્વનો દરેક ધર્મ શાંતિનો ધર્મ છે. વિશ્વનો દરેક ધર્મ સરેન્ડરનો ધર્મ છે. માટે એ સરેન્ડરનું વિજ્ઞાન જો પ્રકૃતિ સાથે જોડીએ અને સ્વયંને સરેન્ડર કરતા શીખીએ તો હું માનું છું આપણે સાચું પર્યુષણ ઉજવી રહ્યા છીએ. બાકી પર્યુષણમાં કોકને ફોન કરીને તમારે એમ કહેવું પડે કે પેલા પૈસા આપી જજો, તમે આમ ના કરતા, આ ભાઈ સાથે સંબંધ ના રાખો. તમને ખબર છે આ બધી નિંદાઓ, આ બધું. એટલીસ્ટ ઉપવાસ કરો, ન કરો, મનનો ઉપવાસ કરો, શબ્દોનો ઉપવાસ કરો.
ડિજિટલ ઉપવાસ કરો. આ સાચો ઉપવાસ છે મારા હિસાબે. 4 કલાક ફોનથી દૂર રહી જુઓ. સાચું ધ્યાન છે. ધ્યાન ફોનમાં જ હશે. વાંદરાનો વિચાર નહીં કરતા જેવી આ વાત છે. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર માનવાનો પંકજભાઈનો, વિરલભાઈનો, જેને લીધે દર વર્ષે આ ગોઠવાઈ શકે છે. રાજુભાઈનો, જેમણે બહુ જ સુંદર ટૂંકમાં, નહીં તો ઘણીવાર મને એમ થાય કે એમ આ મારો પરિચય છે, હું ગૂંચવાઈ જાઉં, પણ બહુ જ સુંદર રીતે પરિચય આપ્યો. ખાસ વિરલભાઈનો આભાર એટલા માટે કે એમણે આટલા વર્ષો સુધી દરેક વખતે બહુ જ સુંદર રીતે ઓર્ગેનાઇઝ કરે, બહુ વ્યવસ્થિત એમની તારીખો, વિષય, આ તે મેસેજીસ. આઈ થિંક ટુ ઓર્ગેનાઇઝ વેલ ઇઝ ઓલ્સો એન આર્ટ એન્ડ ટુ હેન્ડલ સો મેની ભેજા. આ બધા લોકોને એ હેન્ડલ કરે છે જે અહીંયા આવે છે, બીજા વ્યાખ્યાનોમાં જાય છે. સુનિલભાઈ દર વર્ષે, ઇટ ઇઝ મોર દેન માય ફેમિલી ફોર મી, કે જે દર વર્ષે મને અહીંયા લઈ આવે અને નક્કી થાય એવો એમનો ફોન આવે કે આવી જશો ને ઘરે એમ. સો અલ્પાબેન અને સુનિલભાઈ, હું દર વર્ષે આભાર માનવાનો ચૂકી જાઉં છું. એટલે આજે મેં યાદ રાખ્યું કે મારે આ બધાને કહેવાનું છે. એ પણ સાચો ધર્મ છે કે જે આટલું બધું આપણા માટે કરે એને એટલીસ્ટ થેન્ક યુ કહેવું. કોઈને ખોટું લાગ્યું હોય તો સોરી કહેવું, એ બી સાચું પર્યુષણ છે અકોર્ડિંગ ટુ મી. આપણે એ કહી નથી શકતા. તમે વિચાર કરો, 8 દિવસના પર્વ પછી કેમ ક્ષમાપના આવે છે? કારણ કે 8 દિવસ તમારા ચિંતન મનનના હિસાબ કિતાબના દિવસ છે, સ્વયં સાથેના સંવાદના દિવસ છે. પૂછી લો જાતને કે કોને કોને સોરી કહેવું છે, કોને કોને થેન્ક યુ કહેવું છે. કોકનો આભાર માનવાનો રહી ના જાય, કોકને સોરી કહેવાનું રહી ના જાય. હું એવું માનું છું કે એ બાકી કર્મ છે. ટુ સે સોરી ટુ સમવન, ટુ સે થેન્ક યુ ટુ સમવન, એ પણ એક કર્મ છે. પૂરું કરો, 0-0 કરો. જે આટલો સ્નેહ કરતું હોય એને ટુ સે ધેટ કે મને, હું તમારો સ્નેહ સ્વીકારું છું, હું તમારા સ્નેહને બહુ આદરથી જોઉં છું, એ કહી શકવું ને, એ પણ હું માનું છું આપણા સૌનો એક અજાણતા જ ધર્મ બને છે. સો આ વર્ષે હું નક્કી કરીને આવેલી કે બધા કોકિલાબેનનો આભાર એટલા સ્નેહથી દર વર્ષે. સો આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ દેટ વી નીડ ટુ લર્ન. આપણે બાજુમાં ફ્લાઇટમાં બેઠા હોય એની સાથે કેટલા સૌજન્યશીલ હોઈએ છીએ. નો ઇટ્સ ઓલ રાઈટ, નો પ્રોબ્લેમ, નો દેટ્સ ઓકે. આપણી ભાષા, આપણા લેંગ્વેજ, આપણા એક્સેન્ટ બદલાઈ જાય અને ઘરના માણસ કોક વચ્ચે આગી ખાસ, જેની જોડે જીવવાનું છે એની સાથે સૌથી રૂડ, અને જેને ફરી નથી મળવાનું એની સાથે સૌથી કર્ટિયસ. આ આપણે છીએ. ઇમ્પ્રેશન પાડવા આતુર, જે ઓળખી ગયા છે તેલ પીવા જાય, એની સામે હવે શું ઇમ્પ્રેશન? એકચ્યુઅલી સૌજન્યશીલ એની સાથે હોવું જોઈએ જે આપણી સાથે જીવે છે. પેલા તો જતા રહેવાના છે, હમણાં 15 મિનિટમાં ઉતરી જશે અને પછી તમને યાદે નહીં કરે. સો અકોર્ડિંગ ટુ મી, આ પર્યુષણના 8 દિવસ તમે વ્યાખ્યાન તો ભલે સાંભળો, સ્વયં સાથે સંવાદ કરજો. એ સાચું ધ્યાન છે. એમાંથી જે નીપજે એ સાચું જ્ઞાન છે, અને ધર્મ સાથે જોડાય સાચું વિજ્ઞાન છે. થેન્ક યુ સો મચ.